જય ભીમ, નમો બુદ્ધાય. અમદાવાદ મેઘાણીનગર પ્લેન દુર્ઘટનાની અંદર આશરે 241 લોકો મૃત્યુ પામ્યા. પ્રથમ તો દિવંગત વ્યક્તિઓ માટે હું સહાનુભૂતિ અને દુઃખની લાગણી વ્યક્ત કરું છું. આ વિડીયો બનાવવાનું કારણ એવું છે, આ વિડીયો જે લોકો તર્કમાં માને છે, જે લોકો અંધશ્રદ્ધાથી છુટકારો મેળવવા માગે છે, ખાસ મારો આ વિડીયો એના માટે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે ભવિષ્ય બનાવનાર સાધુઓ જે કેમ મોંઘા દરબારો ચલાવે છે, પરચી કાઢે, ઉપાય આપે છે, પણ જ્યારે દેશમાં આવી કોઈ વિમાન દુર્ઘટના થાય, ભૂકંપ આવે, લોકો મોતને ભેટે, એ વખતે આ સાધુઓ હું હુઈ જાય છે? આપણે એ ખબર પડતી નથી કે આ લોકોને ભરમાવવા માટે નેત નવા પરચા આપે, નેત નવા લોક દરબારો ઊભા કરે, પણ જ્યારે દેશની ઉપર, લોકોની ઉપર આવી કોઈ એવી કોઈ અઘટિત એવી દુર્ઘટના થવાની હોય ત્યારે આ લોકો જાય છે ક્યાં? જ્યાં સાચા સાધુ સાધુતા માટે જીવ આપે છે, તો ખોટા સાધુઓ ભગવાનના એજન્ટો બનીને ભય વેચે છે. સાચા સાધુ સાધુતા માટે જીવય આપી દે, પણ અમુક ભગવાધારી જે ખોટા ભગવા પહેરીને નીકળે છે એ ભગવાનના એજન્ટ બનીને લોકોની વચ્ચે ભય પેદા કરે છે. એક એવું કહે તારા પર કાળો જાદુ છે, તો બીજો એવું કહે તને સંતાન માટે તાંત્રિક યજ્ઞ કરવો પડશે, તારે સંતાન માટે તાંત્રિક યજ્ઞ કરવો પડશે. કેમ ભાઈ? આ ભગવાનને પૈસા જોઈએ છે કે ધર્મના નામે ધતિંગ ચલાવી રહેલા ધર્મના ઠેકાદારોના આ પૈસાની જરૂરિયાત, એની પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ભગવાનના નામે ચરી ગાય છે. જો કોઈ એવો વ્યક્તિ ભવિષ્ય જોઈ શકે છે તો તેણે ક્યારેય વિમાન દુર્ઘટનાઓ કે ભૂકંપ વિશે ચેતવણી આપી હોય એવી એક ઘટના મને બતાવો. કેમ ભાઈ? આ બધા ઉપાય ફક્ત તમારા પર્સ, પાકીટ, તમારી નોકરી કે તમારા પ્રેમ સંબંધો માટે હોય છે. શું ભગવાનની શક્તિ પૈસાથી ખરીદી શકાય ખરી? ભારતમાં હજારો સાધુ સંતો છે, કેટલાક ખરેખર આધ્યાત્મિક માર્ગદર્શન આપતા હોય છે, જ્યારે કેટલાક માત્ર લોકોની ભોળાસાનો લાભ ઉઠાવી પૈસા કમાવાનું સાધન બનાવે છે. શા માટે લોકો ઠગાઈ જાય છે? પેલું તો અસુરક્ષા ભાવના અને ભવિષ્યની ચિંતા, વૈજ્ઞાનિક જ્ઞાનની અછત, તાત્કાલિક મુશ્કેલીમાંથી છુટકારાની આશા. આવી ઝીણી જે આશાઓ અને જે વૈજ્ઞાનિક અભિગમ કેળવતા નથી આવતું ને, ત્યારે તમને આવા લંપટ, આવા ઠગાઈ જે સાધુઓ છે એ તમને લૂંટી જાય છે. ખોટા સાધુઓથી સતર્ક રહેવું કેમ જરૂરી છે? આ લોકો માણસોની નિરાશા અને વિશ્વાસનો લાભ ઉઠાવે છે. જે માણસ ભોળો અને પોતાની કાંઈક નિરાશા હોય ને, એને આ લોકો એનું પોતાનું હથિયાર બનાવે છે, અને પછી એ લોકો આવા ભોળા માણસોને લૂંટે છે. લોકોના જીવન, સંપત્તિ અને માનસિક આરામ સાથે આ લોકો રમે છે. આવા લોકો આધ્યાત્મિકતાને પણ બદનામ કરે છે, જ્યારે સાચા સંતો પણ હોય છે. આપણે એવું નથી કહેતા કે સાચા સંતો નથી હોતા, પણ આવા લંપટો અત્યારે આ દેશની અંદર વધારે નીકળી ગયા છે. પુરાવા આધારિત વિચાર કરવાની ક્ષમતા નથી આપણામાં. સાંપ્રત સમયમાં દરેક લોકો પાસે સાયન્સ, તર્ક અને પુરાવા આધારિત વિચાર કરવાની ક્ષમતા નથી, ત્યારે આ લોકો આપણે લૂંટે છે. આપણે અંધશ્રદ્ધા અને જૂઠા આશ્વાસનો વચ્ચે સ્પષ્ટ રેખા ખેંચવી પડશે.